તો આ પ્રચંડ ગરમીથી બચવા માટે બાળકો, યુવાનો અને પરિવારજનો વોટર પાર્કમાં પહોંચી પાણીની રમઝટ અને વિવિધ રાઇડ્સનો આનંદ માણી રહ્યા છે। રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે। લોકો છે તે ગરમીથી ત્રાહિમામ છે। તો બીજી તરફ રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ। લોકો છે અત્યારે અહીંયા પાણી સાથે મન ભરી અને મસ્તી કરી રહ્યા છે। અત્યારે જે વોટર પાર્કમાં છે તે આનંદ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે જે છે એ વોટર પાર્કમાં આનંદ કરી રહ્યા છે। રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે તે અત્યારે લોકોથી જે છે એ અત્યારે ભીડથી ઉમટી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આજે રાજકોટની ગરમી કેવી છે? ગરમી તો બહુ જ છે, પરંતુ રાજકોટના માણસો એમાં પણ આનંદ કરી લે છે। આજે 44 ડિગ્રી તાપમાનમાં પણ રાજકોટના માણસો ખૂબ આનંદ કરે છે। એમાંય લાયન વોટર પાર્કમાં પાણી રવિવારની મોજ મજા માણી રહ્યા છે। કેવું બહુ મજા આવે છે અત્યારે ઉનાળામાં વોટર પાર્કમાં। ગરમી તો છે પણ પાણીમાં મજા આવે છે। આ તો મારું ફેવરેટ વોટર પાર્ક છે। અહીંયા સેફટી નું બધું ધ્યાન રાખવામાં આવે છે અને અહીંયા નાહવામાં પણ બહુ મજા આવે। એકદમ ત્રાહિમામ છે ગરમીમાં। તો ગરમીથી માણસોનો ઉકળાટ જે છે આ એક સન્ડેના રોજ રજાના દિવસે આવીને અહીંયા લાયન વોટર પાર્કમાં આવીને મજા આવી રહી છે। આનંદ એકદમ મજા આવે છે, પણ અહીંયા તો પાણી સાથે એકદમ જોરદાર મસ્તી કરી છે અને અહીંની સેફટીની પણ સારું છે, એટલે એકદમ મજા આવે છે। ફેમિલી સાથે આવવા માટે આ સૌથી સારી જગ્યા છે। બીજી તરફ લોકો છે તે અત્યારે પાણી સાથે મસ્તી કરી રહ્યા છે અને મન ભરીને જે આનંદ છે તે માણી રહ્યા છે। રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે એ પાણી સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।